સુખપર મધ્યે ભગવાન શ્રી રામ અને શ્રી ઘનશ્યામ મહારાજની જયંતિના પાવન દિવસે સનાતન હિન્દુ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ। અર્જુનભાઈ પિંડોરિયા। તો આમ તો અમે ગઈ સાલે કરી હતી શોભાયાત્રા। એની અંદર તો આજે સમજી લો ને 5 થી 7 હજાર માણસોનો વરઘોડો જોડાણો હતો। પણ આ ફેરે તો એવું છે કે માણસોને બધાને આપણે હિન્દુ જ્ઞાતિને બધાને કહેવેલું છે કે તમે આ બધા પ્રોગ્રામ બનાવો છો તો એના માટે કંઈક તમે પણ આપણા હિન્દુ ધર્મને સાથ રાખીને બધા ભેગા રહે। મારું નામ ગોવિંદ ધનજી કેરૈયે, સુખપરનો રહેવાસી છું અને આ છેલ્લા 35 વર્ષથી આ કેસરીનંદન યુવક મંડળ મોરા ઉપર સુખપર આયોજિત રામનવમી અને સ્વામિનારાયણ જયંતિના શોભાયાત્રા ગામમાં કાઢીએ છે। તો 2 વર્ષથી આ વિશેષ થોડીક શોભાયાત્રામાં ગામ લોકો જોડાય છે। તો સુખપરમાં 35 જ્ઞાતિ પેટા સમાજ રહે છે। સમાજમાં દરબાર હોય, પટેલ હોય, એમ કરીને 35 પેટા જ્ઞાતિ છે। તો 2 વર્ષથી આ કેસરીનંદન યુવક મંડળે એવો પ્રયાસ કર્યો છે કે આખા ગામમાં જેટલી જ્ઞાતિ છે એ આ શોભાયાત્રામાં જોડાય છે। તો શોભાયાત્રાનો પ્રારંભ થાય ત્યારથી કરી અને સ્વામિનારાયણ મંદિરોમાં સાંગજોગી માતાઓ ભોગ લગાડે ભગવાનને, અને બાકીના જે સમાજ છે શરબત આપે, ફ્રૂટનો ભોગ લગાવે, અને જાત્રાળુ આ જે શોભાયાત્રામાં દર્શનાર્થીઓ માણસો જે હોય એમના માટે ઘણા મંડળો અને સમાજો અને સંસ્થાઓ શરબતનું ને છાશનું વિતરણ કરતા હોય છે। હા, આ શોભાયાત્રામાં વિશેષતા એ હોય છે કે અહીંયાથી પ્રારંભ થાય અને 35 વર્ષ થયા તો અહીંયાના જુવાનો બહુ ઉત્સાહિત છે, અને ગામમાં આટલું મોટું શોભાયાત્રા નીકળે તો એક આ મોટો સંદેશ છે હિન્દુઓ માટે કે આપણે રામ ભગવાન 500 વર્ષ પછી અયોધ્યા નગરીમાં વાપસ મંદિરમાં બિરાજમાન થયા, તો હવે રામ ભગવાનના નામથી અને સ્વામિનારાયણ ભગવાનના નામથી જે શોભાયાત્રાઓ નીકળે છે, કેમ કે બંનેનો જન્મદિવસ એક તિથિ ઉપર છે, તો આખા ગામને અને આ મા આશાપુરા ન્યૂઝ છે એના માધ્યમથી જે દર્શકો જોવે એમને પણ આ કાર્ય કરાય અને આખું ગામ સમરસતાથી જોડાય એવો પ્રયત્ન। પ્રથમ તો ભગવાન શ્રી રામચંદ્રની જય સાથે અને ભગવાન સ્વામિનારાયણની જન્મજયંતિ છે અને રામચંદ્રજીની જન્મજયંતિ છે એટલે સુખપર જૂનાવાસ મોરા ઉપર કેસરીનંદન યુવક મંડળ અને કચ્છી નન્નાડી યુવક મંડળ નન્નાનગરના યુવાનો લગભગ અંદાજિત 35 વર્ષથી રામ ભગવાનનું લીલા ચરિત્ર, સ્વામિનારાયણ ભગવાનનું લીલા ચરિત્ર ઉત્સાહભેરથી આખા ગામને સાથે રાખીને કાઢે છે। અને આ રવાડીમાં છેટ અહીંયા સુખપરના ઉત્તરના છેડેથી કરી અને દક્ષિણના છેડેથી કરી અને પૂર્વ પશ્ચિમ ચારે બાજુથી શોભાયાત્રા ફરે છે અને સમગ્ર હિન્દુ સમાજ સાથે જોડાય છે। અને કોઈ જ્ઞાતિવાદામાં છે જ સમગ્ર હિન્દુ સમાજ, રામ એક આપણા આરાધ્ય દેવ છે એ બધા જોડાય છે। અને આ રવાડીમાં પોલીસ મિત્રો પણ ઉત્સાહભેર, સેક્યુરિટીની બાબતમાં નહીં પણ ઉત્સાહભેર પોલીસ મિત્રો પણ સાથે રહે છે અને ગામના તમામ લોકો જોડાય છે। અને ખાસ કરીને કેસરીનંદન યુવકના જુવાનોમાં જયંતિભાઈ વાઘાણી છે, ગોવિંદભાઈ કેરે છે, અર્જુનભાઈ પિંડોરિયા છે, રમેશભાઈ કેરાઈ જે આ બધું સ્ટ્રક્ચર બનાવે છે એ રમેશભાઈ કેરાઈનું ખાસ મહેનત છે, હસમુખભાઈ કેરાઈ છે, મોહનભાઈ કેરાઈ, રાજેશ કેરાઈ, લીલેશ છે ને એવા ઘણું મોટું ગ્રુપ છે। તો આ સુખપરની અંદર લગભગ 12 મહિનામાં 3 થી 4 શોભાયાત્રા નીકળે છે। એક શિવપુરાની પણ નીકળે છે અને એક મદનપુરમાંથી નન્નાદેવ જયંતિના નન્નાનગર મદનપુરના લોકો કાઢી અને છેક નન્નાનગરમાં આવે છે, અને એક આપણી આ રામનવમીને આપણે મોરા ઉપરથી કાઢીએ છીએ ને હિન્દુ સમાજને જોડીએ છીએ। તો બસ તમારા એક માધ્યમથી સમગ્ર હિન્દુ સમાજને આપણા જેમ ઘરે દીકરાનો જન્મ થયો હોય અને આપણે આનંદમાં હોઈએ તેમ આપણા ભગવાન રામનો જન્મજયંતિ છે એટલે બધાએ મોજથી આનંદથી આ રવાડીમાં જોડીએ એવું અમે આહવાન કરીએ છીએ। અસ્તુ તારીખ 6 તારીખ છે ચોથા મહિનાની, અને લગભગ 4 થી 5 ફ્લેટો રાખેલા હશે। એમાં એક આપણે જ્યારે લંકાથી ભગવાન શ્રી રામ રાવણ ઉપર વિજય મેળવીને પુષ્પક વિમાનની અંદર જ્યારે અયોધ્યામાં આવ્યા હતા તો જુવાનોની ઈચ્છા હતી કે આપણે આ વખતે પુષ્પક વિમાન બનાવવું છે, તો એની પણ તૈયારી ચાલુ છે। એટલે પુષ્પ વિમાન હશે, એક ઊંટગાડી હશે, એક ઉપર સાઉન્ડ હશે, અને આખા ગામની સુખપરની બહેનો, મદનપુરની બહેનો, નન્નાનગર બાલિકા મંડળની બહેનો, લેઝીમ, બેન્ડ પાર્ટીઓ, ડીજે, વેશભૂષા મંડળી, પછી વેશભૂષાઓ રામ બનશે, કોઈ સીતા બનશે, કોઈ હનુમાન બનશે, કોઈ ગણેશ બનશે, આવા બધા ઘનશ્યામ બનશે,
આવા બધા વેશભૂષા લઈને ખૂબ આનંદમાં બધા ખુશ આનંદમાં હશે ને ખૂબ આનંદ કિલોલ કરશે અને છેલ્લે આખા ગામમાં પૂરી નંદાનગરમાં એ શોભાયાત્રાને પૂર્ણાહુતિ કરશું અને પ્રસાદનું વિતરણ કરશું. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.